સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસે 20 લાખ રૂપિયાના ડિજિટલ અરેસ્ટના કેસમાં વધુ 7 આરોપીઓને જામનગરથી ઝડપી પડ્યા છે. સુરત સાયબર ક્રાઇમ સેલે પોલીસે 20 લાખ રૂપિયાના ડિજિટલ અરેસ્ટના કેસમાં વધુ 7 આરોપીઓને જામનગરથી ઝડપી પડ્યા છે. આરોપીઓએ સુરતના એક શિક્ષકને વોટ્સએપ વિડીયો કોલ કરીને ડિજિટલ અરેસ્ટનો ભોગ બનાવ્યા હતા, જેમાં આરોપીઓએ ફરિયાદીને ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી તરીકે ઓળખ આપી હતી અને કહ્યું હતું કે તમારું વિદેશથી પાર્સલ આવ્યું છે, જેમાં 5 પાસપોર્ટ, 3 એટીએમ કાર્ડ અને ડ્રગ્સ મળી આવ્યા છે. આ રીતે ડિજિટલ અરેસ્ટના નામે ડરાવીને આરોપીઓએ શિક્ષક પાસેથી 20 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ રકમમાંથી 10.34 લાખ રૂપિયા આ ટોળકીના સાગરીતોના ખાતામાં ટ્રાન્સફર થયા હતા. પોલીસે આ કેસમાં ટ્રાન્સપોર્ટર, મોબાઈલના વેપારી, કોલેજના વિદ્યાર્થી અને ચાની લારીવાળા સહિતના આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ કમિશનર સર સુરત શહેરનાઓની સૂચના અનુસાર સાયબર ક્રાઇમ સેલ દ્વારા સુરત શહેરમાં બનતા વિવિધ સાયબર ક્રાઇમના ગુનાઓ હેઠળ એફઆઈઆર રજીસ્ટર કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. જે અંતર્ગત સર દ્વારા અપાવેલી ખાસ સૂચના અંતર્ગત જે સુરત શહેરમાં ડિજિટલ અરેસ્ટના બનાવો મોટી ઉંમરની વ્યક્તિઓ સાથે બને છે, તેમાં ખાસ વિશેષ ધ્યાન આપીને કાર્યવાહી કરવાની જે સૂચના આપવામાં આવેલ હતી, તે અંતર્ગત પાછલા દિવસોમાં સાયબર સેલ દ્વારા ડિજિટલ અરેસ્ટની એક એફઆઈઆર નોંધવામાં આવેલ હતી, જેમાં ફરિયાદી પતિ પત્ની પાસેથી તેમનો બોમ્બેથી બુક કરેલું પાર્સલ જે થાઈલેન્ડ જઈ રહ્યું છે, જેની અંદર કપડાં, પાસપોર્ટ, એમડી ડ્રગ્સ વગેરે પ્રતિબંધિત વસ્તુઓ છે ને એ માટે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચમાં એફઆઈઆર નોંધાયેલી છે, એવું અલગ માણસો દ્વારા, સાયબર ક્રિમિનલ્સ દ્વારા પોલીસ બનીને, બ્લુ ડાર્ટ કંપનીના પ્રતિનિધિ બનીને કપલને કોલ કરવામાં આવેલ હતો અને તેમની પાસેથી તેમને પોલીસ કાર્યવાહીથી બચાવવા માટેની ઇન્ટ્રોગેશનના બહાને અને સમાજમાં તેમની ઇજ્જત ન જાય તેમ સમજાવીને 20,50,000 રૂપિયા જેટલી મોટી રકમ ટ્રાન્સફર કરાવવામાં આવી હતી. સદર ગુનો સાયબર ક્રાઇમ સેલમાં નોંધાયા બાદ સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા ટેકનિકલ વર્કઆઉટ અને ઇન્વેસ્ટિગેશન વગેરે કરીને અગાઉ આ કેસની અંદર 2 આરોપીઓ શાહનવાઝ વાડા અને નવાઝ હુસૈનની ધરપકડ જામનગર ખાતેથી કરવામાં આવી હતી. ત્યારબાદ આ કેસમાં વધુ આગળ વધતા સાયબર ક્રાઇમ સેલની ટીમ દ્વારા જામનગરની અંદર થોડો ટાઈમ કેમ્પ કરીને અને ઇન્વેસ્ટિગેશન કરીને લગભગ 6 જેટલા આરોપીઓની ધરપકડ આજરોજ કરવામાં આવેલ છે, જેમાં નૂર મોહમ્મદ રાજકોટિયા, સુલતાન અલુલા, એઝાઝ દરવેશ અને યશપાલ ચૌહાણ, રાજદીપ ચુડાસમા અને સત્યપાલસિંહ એમ કુલ 7 આરોપીઓની આજરોજ આ કેસમાં ધરપકડ કરવામાં આવેલ છે. ધરપકડ કરવામાં જે આવેલા આરોપીઓ છે તેઓ એકાઉન્ટ આ કેસમાં ભાડે લઈને એની અંદર સાયબર ક્રાઇમના પૈસા મેળવવા, પૈસા એકાઉન્ટ હોલ્ડરને સાથે રાખીને પૈસા ઉપાડવા અને ત્યારબાદ પૈસાને આ જે પૈસા છે એના મારફતે યુએસડીટી ખરીદવા અને પૈસાને વગે કરવાના એવા વિવિધ પ્રકારના કામોમાં સંકળાયેલા છે. અને સાથે સાથે આ જે આરોપીઓ છે એ પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન જે થયું તે પ્રમાણે તેઓ એકાઉન્ટને જામનગરના વિવિધ વિસ્તારોમાંથી એકાઉન્ટ ભાડે લેવાની પ્રવૃત્તિ કરે છે. હાલ તેઓના રિમાન્ડ મેળવવામાં આવેલ છે અને વધુ તપાસ આ કેસમાં ચાલુ છે.